આ રાધા રાધા નામનું આટલું મહત્વ કેમ છે તમને ખબર છે? 50% લોકોને નહીં ખબર હોય, 50 નહીં, 80%, 90% લોકોને ખબર નહીં હોય. તો એના અંદર વાત જાણે એવી હતી કે એક વખત રાધા રાની જ્યારે નાના હતા, શ્રી લાડલીજી બહુ ખૂબ નાના હતા, બાલ્યાવસ્થામાં હતા, ત્યારે હીરાએ તો રાજકુમારી હતા. એમના દરબારના અંદર ઘણા કથાકાર આવતા, ઘણા સંત આવતા, ઘણા મોટા મોટા જ્ઞાનીઓ આવતા, અને ત્યાં આગળ આવીને અલગ મલકની બધી વાતો થતી, શાસ્ત્રની, દિવ્ય કહાનીઓની, બધી ઘણી બધી વાતો થતી. તો એક વખત એવું થયું કે 14 લોક, બ્રહ્માંડ, આ તે સ્વર્ગની અને નર્કની વાત થઈ. એના અંદર કોઈ એવી વાર્તા આવી, કોઈ કહાની એવી આવી કે એના અંદર સ્વર્ગ તો ઠીક, પણ નર્ક એ રાધા રાનીને જરાય ગમ્યું નહીં. હીરાએ પોતાની માતાના ખોળામાં બેઠેલા હતા, શ્રી કીર્તિદા એમની માતાનું નામ, એમના ખોળામાં બેઠેલા હતા અને રડવા લાગ્યા. નર્કની વાત સાંભળીને એટલું રડ્યા, અસહ્ય રડ્યા, વેદનાઓ સાથે, કે માણસને, કોઈ જીવને કેમ નર્કલોકમાં ભેજવામાં આવે છે, કેમ ત્યાં મોકલવામાં આવે છે, આટલી યાતનાઓ કેમ એરિયો ભોગવે, એને કેમ સળગતા કૂવા કહેવાય એના અંદર નાખવામાં આવે છે, કેમ એમને પેલા ઉકળતા તેલના અંદર નાખવામાં આવે છે. આ ના થવું જોઈએ. ખૂબ રડ્યા હીરા. આરી આ વાત લઈને હીરાએ પોતાના ગુરુ પાસે ગયા. બધાને ગુરુ હોય, મારે પણ ગુરુ છે, તમારે બી હશે, શ્રી કૃષ્ણને બી હતા, એવી રીતે શ્રી લાડલીજુ રાધા રાનીને બી ગુરુ હતા. હીરાએ આ વાત, નર્કલોકવાળી વાત લઈને પોતાના ગુરુ પાસે ગયા અને ગુરુને કીધું, બધું વર્ણન કર્યું કે આવું કેમ, આવી રીતે ના હોવું જોઈએ. કોઈ પણ જીવ જે અહીંયા આગળ બ્રહ્માંડના અંદર હોય અને એ નર્કની યાતનાઓ તો ના જ ભોગવે. આ વાત સાંભળીને એમના ગુરુ ખુશ થયા, ખૂબ જ ખુશ થયા, પ્રસન્ન થયા, અને એમણે એવી રીતે કીધું કે આજ પછી જો તમારું કોઈ નામ એક વખત બી લેશે ને, શ્રી રાધા રાધા એમ એક વખત બી કરી દેશે ને, તો ક્યારેય એને નર્કની યાતનાઓ નહીં ભોગવવી પડે. તો આ મહત્વ છે શ્રી રાધા રાધા કહેવાનું. જય શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમને ખબર હતી? ખબર હોય તો હા લખજો.